તો જો આપણે એટલો ફાયદો થયો વાડી આવવાનો, આટલા ગોલાડા મળ્યા છે આપણે. અનબોક્સિંગ ટાઈમ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો વ્લોગની શરૂઆતમાં તમને એક વસ્તુ બતાવું. જો હમણાં ઘરે આવ્યા ને તો મેં જોયું કે આ જો આ ગલુડિયું હતું ક્યાં એસીનું આ પાણી આવેલું અહીંયાથી. આ એસી અહીંયાથી જે પાણી આવે ને એની નીચે જ હતું ભાઈ, મસ્ત ઠંડુ થવા પાણી આવેલું ને ટાઢું ટાઢું કંઈનું અહીંયા હતું ભાઈ. એ કહીશ આપણે લાસ્ટ વ્લોગમાં કીધું હતું કે આપણે સબસ્ક્રાઈબર આપણા બધા વ્લોગમાં આવી શકશે એવું આપણે કરવાનું વિચારે. તો એવું શું હોય તો એ છે કે આપણે સ્પેશિયલ સન્ડે વ્લોગ એવું બનાવવાનું વિચારે કે હવે જે નેક્સ્ટ સન્ડે આવશે ત્યારે આપણે એવો વ્લોગ અપલોડ કરશું કે આપણા બધા સબસ્ક્રાઈબર અંદર આવી જાય. તો તમે કેવી રીતે આવી શકશો કે જો તમે ટીવીમાં વ્લોગ જોતા હોય આપણો વ્લોગ, તો ટીવીમાં, જો ફોનમાં જોતા હોય ફોનમાં, તો સમજી લો તમે એક ફોનમાં વ્લોગ જોતા હોય તો બીજા ફોનથી મને કેમેરાથી શૂટ કરજો કે ભાઈ અમે વ્લોગ જોઈ રહ્યા, અમે અહીંયાથી જોઈ રહ્યા, તમારું નામ ને એમ. તો બસ ને પછી મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ એટલે મેસેજ કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો સેન્ડ કરી દેજો. ઇન્સ્ટાગ્રામની આઈડી આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, ફોલો કરી આપણે એ વિડીયો સેન્ડ કરી દેજો. તો વિડીયો મારી જોડે આવી જશે. તો પછી આપણે એ બધાના વિડીયોઝ જેટલા મૂકશો એ બધાના વિડીયોઝ આપણે વ્લોગમાં એડ કરશું. ભલે થોડોક વ્લોગ મોટો થાય વાંધો નહીં, પણ બધામાં એડ કરશું આપણે. તો બસ એવી રીતે. તો જલ્દીથી જલ્દી રવિવાર સુધીનો ટાઈમ મેં તમારા કને, તો આપણે સ્પેશિયલ સન્ડે વ્લોગ બનાવશું કે શું બધા સબસ્ક્રાઈબર આવી જાય અંદર એમ, જેને જેને આવવું હોય. તો જલ્દીથી આપણે વિડીયોઝ બનાવી, ટીવી હોય કે મોબાઈલ હોય આપણે સેન્ડ કરી દો ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. તો કહીશ જો આપણે આસોપાલવનું ઝાડ એક અહીંયા ને એક અહીંયા એમ થાય અહીંયાથી જાંબુ પડે આસોપાલવમાંથી, પણ આ જાંબુ નથી. અને શું કહેવાય ખબર નહીં, પરાથી જાંબુ જેવો જ લાગે રા. આને હવે શું કહેવાય આપણે આઈડિયા નથી, કેને ખબર હોય તો કહેજો કમેન્ટમાં. આસોપાલવમાંથી પડે રા. આ જો અહીંયા ઉપર પડે. તો કઈ હવે જઈરા વાળીએ આપણે આંટો દેતા આવે. હાલો. તો જો આપણે એટલો ફાયદો થયો વાડી આવવાનો, આટલા ગોલાડા મળ્યા છે આપણે. કંઈક આટલામાં વાયા આપણે ખબર નથી પડતી. વીણ્યા રાખે જો એક દીનું શાક થઈ જશે એટલું. હમણાં ખાવા ઓછો ના કેરીને રસે એટલે પછી કંઈક બટેટું પડે એટલે થઈ રહે. હા, હમણાં શાક ખપશે નહીં એટલું બધું, કેરીને રસે એટલે. આપણે શું જોવાયા હતા? તલ ને એ જોવાયા હતા. આપણે લીંબુનો છોડવો આ જો આ મગે આટલા આટલા ઉગ્યા. આ જો સાઈડમાં એ અપાય એ. અને આ જો આ નાનકડા નાનકડા એ બધા તલ લે ને આ જે આ મોટા થઈ ગયા છોડવા એ બધા ગોવાર નાય. ગાડી અવાજ કેવો ક્લિયર આવેલો ભાઈ, આરતી વાગેરી એનો. તો ગાઈસ ઘરે આવી ગયા, અહીં જમી લીધું. હું હવે જઈ કરેલા જોઈ ડામો અહીંયા જમેરો, બાપુજી અહીંયા ઉતાય, ટાઢી હવા આવેલી એટલે. બાકી આ જો વાડીએ ખાતરની ગુણું હશે કે એ ધોઈને કેવી હુકાવી નાખીએ. જો હેત ભાઈ શું કરેલો, ડ્રોઈંગ ચાલુ હે? વાહ, લેસન હે કાલનો તઈ? અચ્છા, હમણાં જો ગોપી હોત ને, ગોપીનો બ્લોગ આવ્યો કે અહીં બેઠી હોય બાજુમાં ફોન જોતી હોય કે શું કેવું હે. જો શાંતામાની બધા બહાર બેઠા હતા, રહેણ કરેલા. મોટો અમે આવ્યા હિંચકે બેઠા હે ને બાકી ઉપર અવાજ આવ્યો. કોણ હે જોતા હોય? જોશના અમે કોણ હે? હાલો ઉપર આવીને બતાવો. જોશના અમે બેઠા હે. તમારો અવાજ નીચે આવે. અમને એમ કે વાર્તા વાર્તા વાંચો રાખ કેમે વાંચતી હતી તે. અચ્છા, બાપુજી સમજાવતી હતી. આ જો અહીંયા હેતનું લેસન આલેલું હજી. હેતના લેસનની હોય જો 1 2 3 જણા ખોટી દાયરા ને હેત તો પોતે સાઈડમાં બેઠો હોય. તો ગાઈસ જો આ
દુનિયાનો સૌથી નાનકડો કોન આઈસ્ક્રીમ કોન ખોલતા ઉપરનું કવર ખોલતા અનબોક્સિંગ ટાઈમ જો આવું કંઈ કે કોણ ટિપ્પણી હેરાન તારું લેસન થઈ ગયું તો હવે કઈ સાલો બધે ફર્યા બધાને તમને થોડું થોડું બતાવ્યું ને હવે આ બ્લોગને બીજે દિવસે એટલે કે આવતીકાલે કન્ટિન્યુ કરશું કારણ કે આજે હવે થોડો મોટો બ્લોગ હોય એમ મજા આવે તમને એટલા માટે આપણે 2 દિવસ કન્ટિન્યુ કરી જેટલું હોય એટલું બતાવ્યું આજે તો ચાલો મળીએ કાલ સવારે હાય ગાઈસ ગુડ મોર્નિંગ સવાર આપણી ને આપણે હમણાં કરીએ આપણું કામ પતાવી લે થોડુંક વાર પછી મળી તો ગાઈસ રેડી થઈ ગયા કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ ને હવે જવાનું આપણે ડ્રેગન ફ્રૂટ ઉતારવા કારણ કે આપણે 2 કે 3 દિવસ થાય ને ડ્રેગન ફ્રૂટ આપણે ઉતારવાનું થાય દરરોજ ડ્રેગન ફ્રૂટનું બતાવીશ તો એમ કંટાળશો તમે બસ જઈએ આજે થોડું બતાવીશ તમને મમ્મી રેડી થઈ જાય પછી નીકળીએ આપણે આવી ગયા વાળીએ ને આજો ખારકું લઈ આવી થોડીક શાંતમાં બેઠા હતા એના કારણેથી તો આપણે ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું ચાલુ કરી દીધું હોય ને એક કેરેટ ભરાઈ ગયો જો એક કેરેટ ભરાઈ ગયું પછી બીજા લાઈનમાં કેરેટ રાખી દીધા આટલા બધા ભરવાના છે જોઈ કેટલા ભરાયેલા ડ્રેગન ફ્રૂટ ઉતારીને આપણે જઈ રહ્યા ઘરે ને એક કેરેટ જો આપણે લઈ જઈ રહ્યા આટલા ઓર્ડર ના આપણા ગામમાં એટલે બાકી બીજા પપ્પા લેતા આવેલા ટ્રેક્ટરમાં પાછળ ચાલો ઘરે આવી ગયા અહીં ગરમ રોટલી તૈયાર થઈ રહી આપણારું હાલો જમી લઈ તો કઈ જમશું પછી હવે આપણો વ્લોગ આજે થોડો લેટ આવ્યો હોય કારણ કે સવારના આપણે ગયા તો વાળીએ થોડું કામ હતું પતાવી આવ્યા ને હવે આપણે પેલો વ્લોગ એડિટ કરી ને પછી અપલોડ કરી તો શું તમારી જોડે આવી જાય વ્લોગ એમ ગેસ લાસ્ટમાં એ કહી દઉં કે જો સ્પેશિયલ સન્ડે વ્લોગમાં તમને પણ આવવું હોય તો આપણે ફટાફટ તમારી રીતે વિડીયો શૂટ કરો બીજા ફોનથી ને તમે જે વ્લોગ જોતા હો ફોનમાં ટીવીમાં એ આપણે ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરો બરાબર આપણે સ્પેશિયલ સન્ડે વ્લોગમાં તમે બધા પણ આવી શકો આપણા વ્લોગમાં એમ તો બસ આટલું જ મળીએ નવા વ્લોગ સાથે ચાલો આ વ્લોગને અહીંયા પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય